ભરૂચની જાણીતી ગ્રીનરી રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા ગ્રાહકને કડવો અનુભવ થયો. હોટલ દ્વારા પીરસવામાં આવેલ પનીર ટિક્કામાંથી માખી નીકળતા ભારે વિવાદ સર્જાયો છે. ભરૂચના જાડેશ્વર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર નજીક આવેલા ગ્રીનરી રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવેલા પનીર ટિક્કામાં માખી જોવા મળ્યાની ઘટનાએ વિવાદ સર્જ્યો છે. પરિવાર સાથે જમવા આવેલા ગ્રાહક અજય રાણાએ આક્ષેપ કર્યો છે કે પનીર ટિક્કો ખાતા સમયે કોળિયો મોઢામાં મૂકવા જતાં વાનગીમાં માખી નજરે પડી. ઘટનાને પગલે પરિવાર દ્વારા રેસ્ટોરન્ટ સંચાલકો સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી. ઘટનાના પગલે રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી અંગે પ્રશ્નો ઊભા થયા છે. તાજેતરમાં ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોની ચર્ચા વચ્ચે આવી ઘટના સામે આવતા ગ્રાહકોમાં ચિંતા જોવા મળી રહી છે. બીજી તરફ રેસ્ટોરન્ટ સંચાલકોનું કહેવું છે કે અષાઢી દરમિયાન માખીઓનું પ્રમાણ વધતું હોવાથી આ ઘટના બની હોવાનું પ્રાથમિક રીતે જણાય છે. જો કે આ સમગ્ર મામલે સંબંધિત ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી. અમે ફેમિલી જોડે અહીંયા ગાડી ગ્રીનરી રેસ્ટોરન્ટ જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરની સામે ફેમિલી જોડે જમવા આવેલા હતા. તો જમતા એક ઇન્સેક્ટ માખી જેવું લાગી રહેલું છે. તો માખી છોકરીની ડીશની અંદર આવી. હવે આ માખી સપોઝ મોંમાં જતી રહી કે ખાઈ જાય કે કંઈક ફૂડ પોઈઝન થઈ જાય કે કંઈક બીજું કંઈક ના ચાવવાનું થઈ જાય તેની જવાબદારી કોણ લેશે? હોટલ મેનેજમેન્ટ તો કહીને હટી ગયા માખી છે, આપણે અષાઢ મહિનો છે એટલે વધારે માખીઓ થાય, એના કારણે માખી કદાચ આવી ગઈ હોય આની અંદર એવું કહે છે. કાલ સવારે કંઈક થઈ જાય, કંઈક મરી જાય કોઈ માણસ, તેની જવાબદારી કોણ? વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય TV ન્યૂઝ ભરૂચ.